નમસ્કાર, સ્વાગત છે આપનું સમાચાર ડાયરીમાં। હું છું પૂજા। ગુજરાતમાં ચોમાસાની જમાવટ વચ્ચે સાબરકાંઠા જિલ્લામાં મેઘરાજાનું આગમન થઈ ગયું છે। ગઈકાલે રાત્રે જિલ્લામાં સર્વત્ર સારો વરસાદ વરસતા ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે અને વાવણીની પ્રક્રિયાને વેગ મળ્યો છે। ખાસ કરીને કપાસ, મગફળી અને સોયાબીન જેવા ખરીફ પાકોના વાવેતર માટે અનુકૂળ માહોલ સર્જાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ધરતીપુત્રોની ચિંતાનો અંત આવ્યો છે। સમયસર પડેલા વરસાદથી વહેલું વાવેતર કરનારા ખેડૂતોના પાકને પણ નવું જીવન મળ્યું છે। જ્યારે આગામી દિવસોમાં પણ સારો વરસાદ રહે તો જિલ્લામાં રેકોર્ડ બ્રેક વાવેતર અને બમ્પર ઉત્પાદનની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। અને જે પિયતવાળું હતું બધાને પિયતની વ્યવસ્થા એમની જે મગફળી ઉગાડી હતી અને જે ઉગ્યા પછી ખાસ જે પાણીની જરૂર હતી ખેડૂતોમાં બધાનો તકલીફ હતી મગફળી ઉગવામાં જે બધી એ ગઈકાલે જેવો સારો એવો વરસાદ થઈ ગયો તે પિયત થઈ ગયું બધાને મગફળી સારી એવી ઉગી ગઈ। ખેડૂત પુત્રો માટે એક તો સારી બાબત છે। અપૂરતા વરસાદ અથવા વરસાદ ખેંચાવાને કારણે ખેડૂત પુત્રો ચિંતામાં હતા, પણ જે રેગ્યુલર ચોમાસું 15 જૂનથી 20 જૂન સુધીનું હોય છે તે ગઈકાલે રાત્રે થોડો વરસાદ પડ્યો છે જે સારો છે, જેનાથી ખેડૂત પુત્રો પોતાની નવી સિઝનની ખેતીની તૈયારી કરશે। મગફળી છે, સોયાબીન છે, કપાસના વાવેતરની શરૂઆત કરશે। આમ તો રેગ્યુલર ચોમાસું 20 જૂને બેસતું હોય છે, પણ આ વખતે અલ નીનોની અસર